દુબઈનું એકમાત્ર હિન્દુ મંદિર, ત્યાં આપણે પહોંચી ગયા છે. બહારનું લોકેશન તમે જોઈ શકો છો, કેટલો અદ્ભુત નજારો છે. ટ્રાફિક પણ એવડી છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર બારોબારથી આપણે પ્રતીત થાય છે. એવડું જ ભવ્ય પણ બનાવવામાં આવ્યું છે. ખૂબ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. અંદર જઈને પણ આપણે દર્શન કરીશું. સામે બોર્ડમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ ટેમ્પલ દુબઈ. અને બાજુમાં ગુરુ નાનક દેવનું દરબાર બનાવવામાં આવ્યું છે. આ હિન્દુ મંદિર. તો ચાલો હવે મંદિરની અંદર એન્ટર થઈએ અને પ્રભુજીના દર્શન કરીએ. दर्शन करने लाइन में खड़े हो. નો ટાઈમિંગ અહીંયા લખવામાં આવેલ છે કે જો તમારે આવવાનું હોય તો સવારે 6 થી સાંજે 8:30 વાગ્યા સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે. તો આપણે બૂટ ચંપલ અહીંયા જ ઉતારવાના છે, તો બૂટ ચંપલ ઉતારી અને અંદર પ્રવેશ કરીએ. બારોબાર તમે ટ્રાફિક જોઈ શકો છો. ભક્તોની ખૂબ જ અહીંયા ભીડ છે દર્શન કરવા માટે. અત્યારે રાતે 8 વાગવા આવ્યા છે, છતાં પણ કન્ટિન્યુ એમનેમ ભીડ એમનેમ છે. હિન્દુ મંદિર આવી ગયું છે. લોકેશન જોઈ લ્યો, ખાલી બતાવી દો. મનાઈ છે છતાં પણ ખૂબ જ ભવ્ય મંદિર, વચ્ચે કમળ. મંદિરનું ડેકોરેશન છે. એન્ટ્રન્સ છે અત્યારે હવે અંદર એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. અમે લગભગ સૌથી છેલ્લા છે. બારોબારનો પિલર, સૌથી પહેલાં શંખ, પછી હાથી અને ત્યારબાદ કમળનો સ્થળ મૂકવામાં આવ્યો છે. ડિઝાઇન જે દરવાજામાં ચક્ર મૂકવામાં આવ્યું છે, સુદર્શન ચક્ર ટાઈપ છે, ખૂબ જ સુંદર. વચ્ચે પણ કમળના નિશાની છે. એટલે હવે અહીંયા અંદરથી બારોબારનો નજારો કેવો દેખાય છે તે આપણે એક વખત જોઈ લઈએ. અંદર ખૂબ જ સુંદર ભવ્ય મંદિર. તેના અમુક ફોટાસ હું તમને મૂકવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ અહીંયા ઉપર ઘંટ રાખવામાં આવ્યા છે 3, અને તેની સાથે ફૂલોનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આવી રીતે કંઈક હિન્દુ ટેમ્પલ મંદિર છે.